એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે આજે ધોરણ 4માં વિષય પર્યાવરણમાં સ્વ અધ્યયન પોથી ભાગ 4ની અંદર પ્રકરણ નંબર 16 કામનો મહિનો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. બાળકો, આપણે વિડીયોની સૌપ્રથમ શરૂઆત પ્રશ્ન નંબર 1થી કરીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 1, મારો ઓળખી તેમાં રહેતા પક્ષીઓના નામ આપો. તો પહેલા મારાની અંદર સુગડી, બીજામાં ચામાચીડિયું, ત્રીજામાં કબૂતર અને પાંચમો મારો, આ ચોથો મારો દરચીડો. એ રીતે બાળકો પાંચમો બીજો પ્રશ્ન જોઈએ. મને ઓળખો. નંબર 1, હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું. તેમાં આવશે કોયલ. નંબર 2, મારો અવાવરું ઘર કે કૂવામાં જોવા મળે છે. તેમાં આવશે કબૂતર. નંબર 3માં આવશે ખિસકોલી. નંબર 4માં આવશે સુગડી. નંબર 5માં આવશે દરજીડો. નંબર 6માં આવશે સાપ. તો બાળકો, આ પ્રશ્ન 2 મને ઓળખો. બાળકો, એ રીતે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજા પ્રશ્નની અંદર શું કીધું છે? પ્રશ્ન નંબર 3 પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, તમે જોયેલા પક્ષીઓના નામ આપો. બાળકો, અહીંયા મેં લખ્યા, તમે જે જોયેલા હોય એ પણ લખી શકો છો. અહીંયા તો કાગડો, કોયલ, મોર, પોપટ, ચકલી, કબૂતર, ઘુવડ, સમડી, કાબર વગેરે અહીંયા દર્શાવવામાં આવ્યા છે. નંબર 2, પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મન જેવા હોય છે. તો બિલાડી, ઉંદર, કાગડો, કોયલ આ બધા ઈંડા ચોરી કરવાની તક શોધતા હોય છે, દુશ્મન જેવા હોય છે બાળકો. નંબર 3, પક્ષીઓના પંજાના ઉપયોગ લખો. તો પક્ષીઓના પંજા પાણીમાં તરવા, વૃક્ષોની ડાળીઓ પકડવા, ખોરાક ઝડપવા, જમીન પર ચાલવા વગેરે થાય છે. નંબર 4, ગાય તેના દાંતનો ઉપયોગ કેવી રીતે કરે છે? ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે, બીજા પરના દાંત ઘાસ ચાવવા માટે હોય છે. રીતે બાળકો અહીંયા પ્રશ્ન 5 આપ્યો છે કે હાથ ધરાવતા પ્રાણીઓની સરખામણીમાં પક્ષીઓ માટે કયા કામ કઠિન છે? તો ખોરાકને પકડવો, બચ્ચાને પકડવા, પાણી પીવું વગેરે કામ કઠિન હોય છે. એ રીતે બાળકો અહીંયા છઠ્ઠો પ્રશ્ન આપ્યો છે કે ચકલી કઈ જગ્યાએ મારો બનાવે છે? તો કબાટની ટોચ ઉપર, અરીસાના પાછળ, છાજલી પર વગેરે જગ્યાએ મારો બનાવે છે. પ્રશ્ન નંબર 7, કયા પક્ષીઓ ચાંચનો ઉપયોગ માંસ ફાડીને ખાવા માટે કરે છે? ગીધ, ગરુડ, બાજ, ચીલ, ઘુવડ વગેરે પક્ષીઓ ચાંચનો ઉપયોગ માંસ ફાડીને ખાવા કરે છે. એ રીતે બાળકો પ્રશ્ન નંબર 4 જોઈએ. તો પ્રશ્ન નંબર 4, જોડકા જોડો. તો નંબર 1, સુખડી, મક્કો એટલે કે સુંદર મારો. 2માં કંસારો એટલે કે ડ એટલે કે ટક ટક અવાજ. નંબર 3, કાગડો, તો ઝાડની ટોચ ઉપર ઊંચો મારો બનાવે. નંબર 4, બાજ, તો શિકારી પક્ષી. નંબર 5, બુલબુલ, તો વાટકા જેવો ગોળ મારો. નંબર 6, કોયલ, તો મધુર અવાજ. આ હતા બાળકો પ્રશ્ન 4ના જોડકા. પ્રશ્ન 5, વિધાન ખરા છે કે ખોટા તે ખાનામાં દર્શાવો. નંબર 1, પક્ષી મારો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. તો જવાબ આવશે ખોટું. નંબર 2, કબૂતર ચાંચનો ઉપયોગ માંસ ફાડવા માટે કરે છે. તો ખોટો. નંબર 3, હંસના પગ પંજા પાણી તરવા માટે ઉપયોગી છે. તો સાચો. નંબર 4, કંસારો વૃક્ષના થડના કાણું પાડીને માળો બનાવે છે. તો સાચું. નંબર 5, બિલાડી દાંત તીક્ષ્ણ હોતા નથી. તો જવાબ આવશે ખોટો. બાળકો છઠ્ઠો નંબર જોઈએ. નર સુગરી સુંદર માળો બનાવે છે. તો સાચું. નંબર 7, કાગડો કોયલના માળામાં ઈંડા મૂકે છે. તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 6, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ ખાનામાં લખો. નંબર 1, ફૂલ સૂંઘણી માળામાં શું હોય છે? તો આની અંદર જવાબ આવશે ડી. નંબર 2, પક્ષીઓનું કયું જૂથ શિકારી છે? તો જવાબ આવશે બી, બાજ, સમડી, ગીધ. એટલે બાળકો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે કયું પક્ષી ચાંચનો ઉપયોગ બી
તોડવા અને વાટવા માટે કરે છે? તો જવાબ આવશે સી પોપટ. નંબર 4, કયા પક્ષીઓ પંજાનો ઉપયોગ પાણીમાં તરવા માટે કરે છે? જવાબ આવશે બી બરાબર હંસ અને બતક. નંબર 5, પક્ષીઓ ચાંચનો ઉપયોગ કયા કામ માટે કરે છે? તો જવાબ આવશે ડી આપેલા તમામ. ફૂલોનો રસ ચૂસવા, બીજ તોડવા, વાટવા, કાદવમાંથી જંતુ શોધવા. નંબર 6, કયું પક્ષી આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે? તો જવાબ આવશે એ ચકલી બાળકો જોવા મળે. બાળકો આપણે 7મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7, આપેલા પક્ષીઓના નામ અને વિશેષતા લખો. તો બાળકો અહીંયા પહેલું ચિત્ર આપ્યું છે. તો પહેલું ચિત્ર પોપટનું છે. તો પોપટ તે ઘરના આંગણે જોવા મળે છે. તે માણસના અવાજની નકલ કરે છે અને તેની ચાંચ વાંકી હોય છે. બીજું ચિત્ર, તો બાળકો બીજું ચિત્ર હંસનું છે. તે પાણીમાં રહે છે. તેના પંજા પાણીમાં તરવા માટે અનુકૂળતા ધરાવે છે. આગળ જોઈએ બાળકો. તો અહીંયા મોરનું ચિત્ર આપ્યું છે. મોર, તો તેના પીંછા રંગબેરંગી હોય છે. વધારે વજન હોવાથી તે વધુ ઉડી શકતા નથી. તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. બાળકો 4થા નંબરનું ચિત્ર આપ્યું છે. ચકલી, તે ઘરના આંગણાનું પક્ષી છે. તેનો મારો આપણને ઘરમાં અને અરીસા પાછળ કબાટ પર બનાવે છે. તો બાળકો આ હતા પક્ષીઓની વિશેષતા. તો બાળકો હવે આપણે પાના નંબર 28માં જોઈએ. તો પ્રશ્ન નંબર 8, ખોટો શબ્દ ચેકી નાખો. નંબર 1, કાગડો પોપટ મારો વૃક્ષ પર ઊંચે બનાવે છે. તો અહીંયા પોપટ ચેકી દેવાનું. નંબર 2, સુઘડી દરજીડો પાંદડા સેવીને મારો બનાવે છે. તો સુઘડી ચેકી દેવાનું. નંબર 3, મોર બાજ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો બાજ આપણે ચેકી દેવાનું. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. નંબર 4, પક્ષીના બચ્ચા મોટા થઈ જાય ત્યારે મારામાં આવે છે. મારો છોડી દે છે. તો મારામાં આવે છે એ ચેકી દેવાનું. નંબર 5, કાગડો કબૂતર કુદરતનો સફાઈ કામદાર છે. તો કબૂતર ચેકી દેવાનું. કાગડો આવે. નંબર 6, ગાય પાછળના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે. તો પાછળનો ચેકી દેવાના. તો બાળકો આ તો ધોરણ 4ની અંદર પર્યાવરણ વિષયની અંદર પ્રકરણ નંબર 6 કામનો મહિનો તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને બીજે શેર કરો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો. આભાર. ગુડ નાઇટ. આવતીકાલે આપણે આ સમય ફરીથી મળીશું.